So, dear students, let us come to the next paragraph of Unit 6, Read 1, The Blue Cruise. Till here, we have studied about the conversation between Flambeau, the thief, and Father Brown. Left it behind? Repeated Flambeau. તો ફ્લેમ્બો રિપીટ કરે છે, વારંવાર કહે છે કે શું તે ક્રુસને, બ્લુ ક્રુસને પાછું મૂકી દીધું, લેફ્ટ ઇટ બિહાઇન્ડ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અને પ્રથમ વખત તેનો જે વિજેતામય અવાજ, જે સૂર હતો, ટોન, તે ચાલ્યો ગયો. Well, it was like this. આવું હતું, said the little priest. નાના પ્રિસ્ટે કહ્યું, એટલે કે ફાધર બ્રાઉને કહ્યું, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, કેઝ્યુઅલ, ફોર્મલ, એ જ ઔપચારિક રીતે તે બોલ્યા કે આવું હતું કે I went back to that sweet shop. તો તે મીઠાઈની દુકાને, સ્વીટ શોપ, હું પાછો ગયો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ. અને જે ઓરિજિનલ, જે સાચું બ્લુ ક્રુઝ હતું, પાર્સલ એટલે અહીંયા ક્રોસની વાત છે, તેને મૂકી દીધું. વિથ ધ ક્રોસ ધેર, ક્રોસ સાથે જે ઓરિજિનલ પાર્સલ હતું તેને મેં મૂકી દીધું. આઈ આસ્ક્ડ ધ લેડી. અને ત્યાં જે હતી સ્ત્રી, તે સ્ત્રીને મેં કહ્યું ટુ મેલ ઇટ, તેને પોસ્ટ કરી દેવું, ટુ માય ફ્રેન્ડ, મારા મિત્રને, ઇન વેસ્ટમિનિસ્ટર, જે મારો મિત્ર વેસ્ટમિનિસ્ટરમાં છે ત્યાં તેને પહોંચાડી દેવું, મેલ કરીને, એટલે કે પોસ્ટ કરીને. વેન શી ફાઉન્ડ ઇટ, જ્યારે તેને તે પાર્સલ મળે, જ્યારે પણ એ પાર્સલ તેના હાથમાં આવે ત્યારે એ પાર્સલને તેને પોસ્ટ કરી દેવું. ધેન હી એડેડ રેધર સેડલી, પછી દુઃખી થઈને, સેડલી, દુઃખી થઈને તેણે ઉમેર્યું, કહ્યું, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. મેં પણ જાણ્યું હતું, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો, એક સામાન્ય ગરીબ માણસ પાસેથી. પુઅર એટલે કે આમ તો પુઅર એટલે ગરીબ, અને અહીંયા પુઅર એટલે બિચારું. ફેલો એટલે વ્યક્તિ. ઇન હાર્ટપુલ, હાર્ટપુલ તેનું સ્થળ છે. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ. He stole at railway stations. તો એક વ્યક્તિ જે હાર્ટપુલમાં હતી તે હંમેશા he used to do it, તે એવું જ કરતી હતી, with handbags. He stole, જે તેને ચોરતો હતો, at railway stations. તો રેલવે સ્ટેશન્સ પરથી જે બેગ્સ હાથમાં પકડીને રાખવાની જે બેગ્સ હોય ને, એને હેન્ડબેગ્સ કહેવાય. તો એ બેગ્સને પણ તે એવું જ કરતો હતો. બટ હી ઇઝ ઇન મોનેસ્ટ્રી નાઉ, પરંતુ અત્યારે તે એક મઠમાં છે, મોનેસ્ટ્રી, મઠમાં છે. યાડેડ, તેણે ઉમેર્યું, રબિંગ હિઝ હેડ, પોતાનું માથું ખજવાડતા, એટલે કે ફાધર બ્રાઉન પોતાના માથામાં હાથ ફેરવતા ફેરવતા ઉમેરે છે, કહે છે અગેન, ફરીથી, એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે તે પોતે દિલગીર હોય તેવી રીતે કહે છે. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, અમે પ્રિસ્ટ છીએ, પાદરી છીએ, એટલે અમારે એ કાર્ય કરવું જ પડે. પીપલ કમ, લોકો આવે છે, એન્ડ ટેલ અસ, અને અમને જણાવે છે, ધીસ થિંગ્સ, આવી બધી વસ્તુઓ. તો જ્યારે ફ્લેમ્બો કહે છે કે તને કેવી રીતે જાણતી આ બધી વસ્તુની કે અમે આવું કરીએ છીએ એમ, ત્યારે ફાધર બ્રાઉન કહે છે કે એક વ્યક્તિ જે હાર્ટપુલમાં હતી તે આવી જ રીતે હેન્ડબેગ્સ ચોરતી હતી, અને તે આવીને જ્યારે કન્ફેસ કરે છે ચર્ચમાં આવીને, અને કહે છે કે હું આવી રીતે ગુનાહ કરતો હતો, ત્યારે અમારે આવી બધી વસ્તુ સાંભળવી જ પડે છે, અને અમને પણ ખ્યાલ આવે છે. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket. તો ફ્લેમ્બો ત્યારે એક બ્રાઉન પેપર પાર્સલ, એટલે કે ત્યાંની કરન્સી, ને ફાડી નાખે છે, આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, અંદરના પોકેટમાંથી, એન્ડ tore it to pieces, અને નાના નાના ટુકડાઓ
કરી નાખે છે. પીસીસ એટલે કે ટુકડા, ટોર એટલે ફાડી નાખ્યું. ટીયર એટલે ફાડવું, ટોર એનું પાસ્ટ ટેન્સ છે. There was nothing, એમાં બીજું કંઈ જ ન હતું. બટ પેપર પાર્સલ્સ હતા. એન્ડ સ્ટિક્સ ઓફ લીડ એટલે કે પેન્સિલ હતી ઇનસાઇડ ઇટ, તેમાં. He sprang to his feet and cried. તો ત્યારે ફ્લેમ્બો કૂદ્યો, sprang to his feet, તેના પગ પાસે, and cried અને બૂમ મારી. I don't believe you, હું તારો વિશ્વાસ કરતો નથી. બિલીવ એટલે વિશ્વાસ કરવો. I don't believe a fool like you could manage all that. મને એ વિશ્વાસ નથી આવતો કે ફૂલ લાઈક યુ, તારા જેવો મૂર્ખ માણસ મેનેજ સંભાળી શકે છે. You have still got the cruise, હજુ પણ તારી પાસે તે ક્રૂઝ છે. And if you don't give it up, અને જો તું તે ક્રૂઝ મને નહીં આપી દે, I shall take it by force, હું બળજબરીપૂર્વક ફોર્સથી તારી પાસેથી તે લઈ લઈશ જો તું મને નહીં આપે. So here Flambeau is saying that I don't believe you because you are a fool man, and I don't believe that a man foolish like you can manage all these things. And I know that cruise is with you, and if you will not give it to me, I will take it forcibly. No, said Father Brown. ત્યારે Father Brown કહે છે કે ના, simply એકદમ સાદગીથી, and stood up also, અને તે ઊભા થઈ ગયા. You won't take it by force, તું મારી પાસેથી દબાણપૂર્વક નહીં લઈ શકે. ફર્સ્ટલી, સૌથી પહેલા, because I really haven't still got it. એક તો સૌથી પહેલા એ કે મારી પાસે તે હજી છે નહીં. I haven't still got it. Got એટલે હોવું, મારી પાસે તે છે જ નહીં. And secondly, because we are not alone. અને બીજું એ કે આપણે અહીં એકલા નથી. તો ફાધર બ્રાઉન કહે છે કે તું મારી પાસે નહીં લઈ શકે બે રીતે. ફર્સ્ટલી, એક તો મારી પાસે છે જ નહીં, અને બીજું સેકન્ડલી કે આપણે અહીંયા એકલા નથી, એટલે તું મારી પાસેથી બળજબરી પણ કરી શકીશ નહીં. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, તરત જ તે થોભી જાય છે. સ્ટોપ્ડ, થોભી જાય છે. ઇમિડિયેટલી, તરત જ. બિહાઇન્ડ ધેટ ટ્રી, સેડ ફાધર બ્રાઉન, પોઇન્ટિંગ. તો ફાધર બ્રાઉન આંગળી ચીંધતા કહે છે, બિહાઇન્ડ ધેટ ટ્રી, તે પેલા વૃક્ષની પાછળ, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે શક્તિશાળી પોલીસમેન છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ, અને મહાન ડિટેક્ટિવ જાસૂસ છે, અલાઇવ, ત્યાં હાજરા હજુર છે. હાઉ ડીડ દે કમ હિયર, ડુ યુ આસ્ક? તો તું કદાચ મને પૂછીશ કે હાઉ ડીડ દે કમ હિયર, તેઓ અહીં કેવી રીતે આવ્યા? I brought them, of course, ચોક્કસ હું તેમને લાવ્યો છું. How did I do it? કદાચ તું મને એવું પણ પૂછીશ કે મેં આ બધું કેવી રીતે કર્યું? Why? શા માટે કર્યું? હું શા માટે એ લોકોને લાવ્યો? I shall tell you if you like. જો તને ગમે તો હું તને જણાવું. Lord bless you. ઈશ્વર તને આશીર્વાદ આપે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ. અમારે તો આવી 20 વસ્તુઓ જાણવી પડે. વેન વી વર્ક અમંગ ધ ક્રિમિનલ ક્લાસીસ, જ્યારે અમે આ ગુનાખોરી લોકોની વચ્ચે કાર્ય કરતા હોય ત્યારે અમારે આવી એક નહીં 20 બાબતો જાણવી પડે. વેલ, આઈ વોઝન્ટ શ્યોર, મને ખાતરી ન હતી. તો ફાધર બ્રાઉન કહે છે ફ્લેમ્બોને કે મને ખાતરી ન હતી કે યુ આર અ થીફ, કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ, તેથી મેં ફક્ત તારી ચકાસણી કરી. ટેસ્ટેડ યુ ટુ સી, એ જોવા માટે, ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ, જો કોઈક એવી બાબત મને મળી આવે કે મેક યુ શો યોર સેલ્ફ, કે તું ચોર છે એવું કંઈક પ્રદર્શિત કરે, એ માટે મેં તારી ચકાસણી કરી. અ મેન જનરલી, સામાન્ય રીતે, કોઈ પણ માણસ જનરલી, સામાન્ય રીતે, મેક્સ અ સ્મોલ સીન, સીન એટલે દ્રશ્ય. સામાન્ય રીતે કોઈ પણ માણસ એક સીન ઊભો કરે છે. ઇફ યુ ફાઇન્ડ્સ સોલ્ટ ઇન હિઝ કોફી, જો તેના કોફીમાં સોલ્ટ મેળવે, કોફીમાં કોઈક નમકને મેળવે,
તો ડેફિનેટલી તે માણસ બૂમાબૂમ કરે છે, કોઈ દ્રશ્ય ક્રિએટ કરે છે. ઇફ હી ડઝન્ટ, હી હેઝ સમ રીઝન. અને જો તે નથી કરતો તો ચોક્કસ કોઈ કારણ હોય ફોર કીપિંગ ક્વાઇટ, શાંત રહેવા માટે. સીધી જ વસ્તુ છે, આપણે પણ સમજીએ છીએ. સમજી લો કે આપણે એક મગમાં કોફી પીતા હોઈએ અને એ કોફીમાં શુગરની જગ્યાએ સોલ્ટ નાખી દે, કોઈ નમક નાખી દે, અને આપણે સમજી લો કે ગળી કોફીની જગ્યાએ, મીઠી કોફીની જગ્યાએ ખારી કોફી પીએ, તો આપણે તરત જ વેટરને બોલાવીને એક સીન ક્રિએટ કરવાના છીએ, ઝઘડો કરીએ અથવા તો કહીએ કે આ તમે કેવી કોફી બનાવી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ચૂપચાપ કોફી પી લે છે અને દ્રશ્ય ક્રિએટ કરતો નથી, ચૂપ રહે છે, તો ચોક્કસ તેની પાછળ કારણ હોય છે. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ શુગર. મેં સોલ્ટ, મીઠું અને શુગર, ખાંડ બદલી નાખ્યા. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. તમે ચૂપ રહ્યા. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ. માણસ સામાન્ય રીતે ઓબ્જેક્ટ વિરોધ કરે છે. ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. જો તેનું બિલ 3 ગણું વધારે હોય. ઇફ હી પેઝ ઇટ. અને જો કોઈ વ્યક્તિ 3 ગણું બિલ ભરી દે છે, હી હેઝ સમ મોટિવ, તો તેની પાસે કોઈ ધ્યેય હોય છે. ફોર પાસિંગ અનનોટિસ એટલે કે કોઈની ધ્યાનમાં આવ્યા વગર. તો કોઈના પણ ધ્યાનમાં આવ્યા વગર પસાર થઈ જવું, બિલ ભરીને 3 ગણું બિલ ભરીને ત્યાંથી નીકળી જવું, કે કોઈના ધ્યાનમાં ન આવવું. તેઓ જ્યારે પ્રયાસ કરે છે ત્યારે સમજી લેવાનું કે કંઈક કારણ છે. આઈ ઇન્ક્રીઝ યોર બિલ. ઇન્ક્રીઝ, મેં તારું બિલ વધારી દીધું. એન્ડ યુ પેઇડ ઇટ, અને તમે તેને ભરી પણ દીધું. સો અહીંયા ફ્લેમ્બો સમજાવે છે કે મેં નોટ ફ્લેમ્બો, ફાધર બ્રાઉન સમજાવે છે કે મેં કેવા પ્રયાસ કર્યા ફ્લેમ્બોને એ સાબિત કરવા માટે કે તમે ચોર છો, કે તમને જે તમે ઓરિજિનલ વ્યક્તિ છો એને બહાર લાવવા માટે મેં કેવા પ્રયાસ કર્યા. તેમ છતાં તમે ચૂપચાપ કંઈ જ બોલ્યા વગર 3 ગણું બિલ કર્યું તો ભરી દીધું. કોફીમાં શુગરની જગ્યાએ સોલ્ટ નાખ્યું તો તમે એમાં પણ કોઈ વિરોધ ન કર્યો. આવું ફાધર બ્રાઉન સમજાવે છે.